બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુરમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। જગાણા રોડ પર ગોબરી તળાવનો પાળો તૂટ્યો હતો અને તંત્ર ફરક્યું નહીં। વધુ વરસાદે ગોબરી તળાવનો એક પાળો તૂટી જતા તળાવનું પાણી ખેતરોમાં પહોંચ્યું હતું। પાલનપુર શહેરનું ગંદુ અને દૂષિત પાણી ગોબરી તળાવમાં જે બાજુના 4 થી 5 ખેતરોના પાકને તબાહ કરી મૂક્યું હતું। ગંદુ પાણી અને વરસાદી પાણી આવતા તળાવનો પાળો તૂટી ગયો હતો અને ખેતરો બેટમાં ફેરવાયા હતા। વારંવાર તળાવના પાળા તૂટતા હોવાથી ગંદુ પાણી ખેતરોમાં જાય છે અને જેના કારણે ખેડૂતો નુકસાન ભોગવી રહ્યા છે। તંત્રની બેદરકારી પણ સામે આવી રહી છે। જો કે 4 થી 5 ખેતરોમાં દૂષિત પાણી ફરી વળ્યું હતું છતાં પણ તંત્ર ત્યાં ફરક્યું પણ ન હતું, જેના કારણે અનેક સવાલો ઉઠી રહ્યા છે। તળાવ 10 વર્ષથી સાહેબ કહું હું 10 વર્ષથી આવી એટલે 10 વર્ષથી હોય પાણી ફૂટે। હર વખત મારા ઘરમાં પાણી ભરાય, ઘઉંના ઢોલ પલળી જાય, છોકરોના કપડાં પલળી જાય, બધું જ પલળી જાય, પણ અમે કશું કહેતા નહીં। અમારે 5 કટ્ટા મગફળી વાયેલી હતી, બધી બગડી ગઈ। એરંડા વાયા હતા, બગડી ગયા। હર સાલ ભેંસો માટે અત્યારે કશું રહેતું નહીં। હવે ભેંસો 4-5 બોધી એમને ચો લઈને જવું અમારે। કઈ પરિસ્થિતિ થાય છે જરા? અમારી પરિસ્થિતિ આ વખત અમને કોઈ ખાવા આપવા બી આવે એમ નહીં, એવું થઈ જાય। અમારા છોકરા હી નાના 5, એમને લઈને ક્યાં જાવું? કેલાભાઈ જેઠાભાઈ પટેલ। આ તળાવ કેટલા સમયથી ફૂટે છે અને કેવી પરિસ્થિતિ થાય છે? 2004 થી ફૂટે, વર્ષો 2 થી 3 વાર એમ સરકારને જણાવીએ પણ સરકાર જવાબ ઓગળવા તૈયાર નહીં। બરાબર, વારંવાર પાક બગડી જાય, વાયેલું જતું રહે, બાજરો મોટો થઈ જાય, ખાઈ જાય, બળી જાય, એસિડ જેવું પાણી આવે। મગફળી વાવી ગઈ, બાજરો 40-50 બોરી ફરી ગયો। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।